શું મણકો ખસી જાય એના પછી સ્પાઇન સર્જરી કરાવીએ એના પછી જ ઠીક થાય? સર્જરી વગર પણ મટી શકે. સ્પાઇન સર્જરી એટલે મેજર સર્જરી જ કહેવાય? એન્ડોસ્કોપિક કે નાની સર્જરી દ્વારા પણ થઈ શકે. શું સ્પાઇન સર્જરી એક ઉંમર પછી જ કરાવવી પડે? નાની ઉંમરમાં પણ કરાવવી પડે અને 86 વર્ષના દર્દીઓને પણ કરાવવી પડતી હોય છે. મેં એવું સાંભળ્યું છે કે સ્પાઇન સર્જરીના સક્સેસના ચાન્સીસ ઓછા હોય છે. એ વાત શું સાચી છે? તદ્દન ખોટી છે. નવી ટેકનોલોજી સાથે એની સફળતાનો રેશિયો ઘણો જ વધારે છે. શું સ્પાઇન સર્જરી પછી લાંબા સમય માટે બેડ રેસ્ટ આવે છે? બિલકુલ નહીં. ઓપરેશનના દિવસે જ અમે દર્દીને ચાલતા કરી દઈએ છીએ. મેં એવું સાંભળ્યું છે કે સ્પાઇન સર્જરી પછી ક્રિકેટ ના રમાય, જીમ ના જવાય. એ વાત શું સાચી છે? એ વસ્તુ ડિપેન્ડ કરે તમારા શરીરની તાકાત ઉપર. શું સ્પાઇન સર્જરી પછી પેન કિલર વગરનું જીવન પોસિબલ જ નથી? પેઇન કિલરને બંધ કરવા માટે તો સર્જરી કરીએ છીએ. સ્પાઇન સર્જરી પછી લકવો લાગી જવાના ચાન્સીસ શું વધી જાય છે? તદ્દન વાત ખોટી છે. શું સ્પાઇન સર્જરી સેફ હોય? સ્પાઇન સર્જરી હવે તદ્દન સેફ છે અને પૂરી જાણકારી માટે આખો વિડીયો જુઓ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે મારા કમરનો એક મણકો ખસી ગયો છે. નાના ચિંતા ના કરતા, સાચે નથી ખસ્યો. કમરના, કરોડરજ્જુના મને ઘણા બધા પ્રશ્નો થયા છે અને એ પ્રશ્ન પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આપણે જોડાયા છે આજે. વ્યક્તિ કોણ છે? ડૉક્ટર નિકુંજ ગોધાણી. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સર નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુરો અને સ્પાઇન સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના એક્સપર્ટ છે અને ન્યુરો અને સ્પાઇનના જે સર્જરીના એક્સપર્ટ છે એનો મતલબ કે મગજ અને કરોડરજ્જુ બંનેના એક્સપર્ટ છે સર. 10 વર્ષના એક્સપિરિયન્સમાં સરે 4000થી વધુ સ્પાઇન સર્જરી કરી છે, જેમાંથી છેલ્લી 5 વર્ષમાં 2000 સર્જરી તો એમણે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જ કરી છે. હવે સર, પહેલો પ્રશ્ન હું તમને લક્ષણોને લઈને પૂછવા માંગુ છું કે કરોડરજ્જુને લઈને લક્ષણો બહુ ક્લિયર નથી હોતા. તો કોઈ પણ વ્યક્તિને કરોડરજ્જુમાં જો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો કયા લક્ષણો જોવા મળે છે? શરૂઆતના લક્ષણોમાં કમરનો દુખાવો, કમરમાંથી પગમાં દુખાવો જો, પગમાં ખાલી ચડવી, ઝણઝણાટી આવી, લાંબો સમય ઊભા રહેવામાં પગ ભરાઈ જવા એવું ફીલ થવું, પગના તળિયામાં ગાદી ગાદી જેવું લાગવું, આ બધા લક્ષણો આવે છે. અને જેમ સમય વધારે જાય આપણે એ પ્રત્યે જાગૃત ના થઈએ, એની ટ્રીટમેન્ટ ના કરાવીએ તો નસની નબળાઈ ચાલુ થવી કે જેના હિસાબે જે છેલ્લો સ્ટેજ પગનો લકવો લાગવો એ પણ થઈ શકે એમ છે. તો સર, આ લક્ષણો દેખાવાનું કારણ શું હોય છે? કેમ કમરની તકલીફો થાય છે કે કરોડરજ્જુની તકલીફો થતી હોય છે? 80% કારણોમાં એને ડિજનરેટિવ કારણ કહી શકાય કે જે ઉંમરની સાથે અને આપણી બેડ લાઇફસ્ટાઇલના હિસાબે થતો કમરનો મણકાનો ઘસારો, આના હિસાબે કમરના મણકા ઘસાય છે. કમરમાંથી પગમાં જે નસ જતી હોય એના ઉપર દબાણ આવે છે અને એ નસના દબાણના લક્ષણો જે મેં તમને આગળ જણાવ્યા એ પ્રકારના હોય છે. તમે સર બેડ લાઇફસ્ટાઇલ કીધું, એ બેડ લાઇફસ્ટાઇલમાં ઉદાહરણ તમે આપી શકશો? બેડ લાઇફસ્ટાઇલમાં આપણો ખોરાક એ પહેલાં જેવો નથી રહ્યો. બીજું કે આપણી દિનચર્યા, ડેઇલી લાઇફસ્ટાઇલ કે જેમાં લાંબો ટાઈમ કોમ્પ્યુટર અને મોબાઈલનો યુઝ કરવો, કે જેમાં લાંબો ટાઈમ બેસવામાં આપણું કમર વાંકી વળી જાય, લાંબો ટાઈમ મોબાઈલ જોવામાં ગરદન વાંકી વાળવી પડે. તો આ બધા કારણોના હિસાબે ઇવન નાની ઉંમરમાં પણ કમર અને ગરદનના તકલીફો આવવા લાગી છે. તો હવે સર, આજે કમરની તકલીફો, ગરદનની તકલીફો, કરોડરજ્જુની તકલીફો જે આવે છે, આ તકલીફો કઈ કઈ પ્રકારની હોય છે? અંદાજે 80% તકલીફો જે મેં જણાવ્યું એ પ્રમાણે કે ડિજનરેટિવ કે ઘસારાના હિસાબે થતી તકલીફો કહેવાય. બાકીના 20% કારણોમાં ઈજા થવી, ઉપરથી ઊંચાઈથી નીચે પડવું, અકસ્માતના હિસાબે મણકો ભાંગી જવો, ફ્રેક્ચર થવું, અને બાકીના કારણોમાં ગાંઠ બનવી, કમર કાં તો મણકામાં ગાંઠ બનવી, આ કારણો હોતા હોય છે. અને સર, આવા કોઈ તકલીફો આવે છે કે કોઈ લક્ષણ દેખાય છે, એવા સંજોગોમાં આનું ડાયગ્નોસિસ એટલે ઓળખ કઈ રીતે થતી હોય છે? કોઈ પણ દુખાવો કે જે અમુક અઠવાડિયાથી વધારે જે થતો હોય, કમર કે પગનો, ગરદન કે હાથનો, એના માટે રિપોર્ટ્સ કરાવવા ખૂબ જરૂરી છે. કોમન રિપોર્ટ્સ જે અમે કરાવતા હોઈએ છીએ એમાં એક્સરે અને MRI કે જેમાં હાડકાં અને નસને લગતી વિગતો આપણને જાણવા મળે એ દ્વારા ડાયગ્નોસિસ થતું હોય છે. અને એક વખત ડાયગ્નોસિસ થઈ જાય એના પછી ટ્રીટમેન્ટના કયા કયા ઓપ્શન્સ હોય? ટ્રીટમેન્ટના ઘણા બધા ઓપ્શન્સ હોય છે કે જેમાં ઓલમોસ્ટ 80% ઓફ કેસીસમાં કે દવા, ફિઝિયોથેરાપી કાં તો આરામ દ્વારા એની ટ્રીટમેન્ટ કરી શકાય છે. માત્ર 20% દર્દીઓને જ ઓપરેશન કે બીજી સારવારની જરૂર પડતી હોય છે. અને આજે ઓપરેશન કે સર્જરી કરવાની હોય એ કઈ કઈ પ્રકારથી થતી હોય છે? ખૂબ સારો સવાલ છે કે જૂના જમાનામાં જે ઓપન સર્જરી કે જે ચીરો મૂકીને
મસલ્સ એક બાજુ કરીને મણકાના ઓપરેશન થતા હતા એની જગ્યાએ હવે સ્ટેપ બાય સ્ટેપ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી આવતી જાય છે કે જેમાં એકદમ નાના ચીરા દ્વારા એ પ્રોબ્લેમને આપણે દૂર કરી શકાય છે. લેટેસ્ટ ટેકનિકમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કે મારી પાસે એક દૂરબીન છે, આ એક એકદમ પેન જેવું નાનું દૂરબીન છે કે જેને કમરના સાઈડના ભાગમાં મૂકીને જે જગ્યાએથી નસ દબાય છે એ જગ્યાએથી દબાણ હટાવી શકાય. આ લેટેસ્ટ ટેકનોલોજી છે. સર, આ મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે? પહેલાંના સમયમાં જે મોટી ઓપન સર્જરી થતી હતી એના માટે પૂરા દર્દીને પૂરા બેભાન કરવા પડતા હતા, પણ હવે એન્ડોસ્કોપિક સર્જરીમાં આખા બેભાન કરવાની જરૂર નથી, કે જેમાં કમરનો સાઈડનો ભાગ બેરો કરીને એ દ્વારા આ એન્ડોસ્કોપ એન્ટર કરીને નસનું દબાણ હટાવી શકાય છે, કે જેમાં ચીરો પણ નાનો છે, બ્લડ લોસ પણ ઓછું છે, રેપિડ રિકવરી આવે, સેમ દિવસમાં દર્દી ચાલતું થઈ જાય અને સેમ દિવસમાં રજા પણ થઈ શકે. બસ, એટલે મારો પ્રશ્ન એ જ હતો કે આવી એન્ડોસ્કોપિક સર્જરી થાય એના પછી સેમ દિવસે રજા મળી જાય. એકદમ સાચું. અને નોર્મલ જીવનની એક્ટિવિટીઝ કેટલા સમયમાં ચાલુ કરી શકે? આજકાલનો યુગ બહુ ઝડપી છે અને આપણી લાઈફસ્ટાઈલ બહુ ડિમાન્ડિંગ છે. આપણે કામે પાછા બને એટલા વહેલા સમયે વળગવું પડતું હોય છે. તો આ સર્જરીનો બેનિફિટ એ છે કે રેપિડ રિકવરી અને રેપિડ રિટર્ન ટુ અવર લાઈફસ્ટાઈલ એ અચીવ કરી શકાય છે, કે જેની ઓફિસ જોબ હોય છે એ 1 કે 2 અઠવાડિયાના આરામ પછી ઓફિસ જોબ ચાલુ કરી શકતા હોય છે. જેને હેવી ડ્યુટી વાળું કામ હોય છે એને 1-8 મહિનાનો આરામની જરૂર પડતી હોય છે. અને જીમ જવું કે ક્રિકેટ રમવાનું એ ક્યારથી ચાલુ થઈ શકે? એ ડિપેન્ડ કરે તમારા શરીરની સ્ટ્રેન્થ ઉપર. પણ આટલું વહેલા કામ જો નોર્મલી આપણે ચાલુ કરી શકતા હોય તો આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીથી તો ડરવાની કોઈ જરૂરત જ નથી. બિલકુલ નહીં, એકદમ સેફ છે. સર, એક વખત સ્પાઇન સર્જરી થાય કે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી થાય એના પછી એવી કોઈ વાત હોય છે જેનું આપણે ધ્યાન રાખવાનું હોય છે? દરેક સર્જરી માટે અલગ અલગ પ્રિકોશન્સ અમે પેશન્ટ ટુ પેશન્ટ એડવાઇસ કરતા હોઈએ છીએ. કોમન પ્રિકોશનમાં આગળ વાંકા નહીં વળવું, નીચે નહીં બેસવું, બને એટલો 2 વ્હીલરનો ઉપયોગ ઓછો કરવો, આ પ્રકારના પ્રિકોશન્સ હોય છે. અને સર, છેલ્લા વર્ષોમાં તમે આટલા 10 વર્ષથી સર્જરી ફિલ્ડમાં એક એક્સપર્ટ છો, તો છેલ્લા 10 વર્ષમાં સ્પાઇન સર્જરીમાં કયા કયા બદલાવ આવ્યા છે? પહેલાંના સમયમાં મોટાભાગની સર્જરીઓ જે ઓપન સર્જરી થતી હતી, હવે અમારા ન્યુરો અને સ્પાઇન સર્જરી ડિપાર્ટમેન્ટમાં અડધા કરતાં વધારે સર્જરી એન્ડોસ્કોપિક સર્જરી થઈ રહી છે, કે જેના દ્વારા મેક્સિમમ સેફટી અચીવ કરી શકાય છે. સર, તમે કીધું કે અડધાથી વધુ સર્જરી છે એન્ડોસ્કોપી સર્જરી થાય છે, તો આ કઈ રીતે નક્કી થતું હોય છે કે આ સર્જરી ઓપન કરવાની ને આ સર્જરી એન્ડોસ્કોપિક થઈ જશે? અર્લી સ્ટેજમાં જ્યારે દર્દી પ્રેઝન્ટ કરતું હોય છે ત્યારે મોટાભાગના કેસીસમાં અમે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી દ્વારા પેશન્ટને ટ્રીટ કરી શકતા હોઈએ છીએ. ઇન કેસ દર્દી જો એડવાન્સ સ્ટેજમાં આવે તો પછી આપણે એમાં ઓપન સર્જરીની સંભાવના વધી જતી હોય છે. હવે સર, તમે એવું જણાવ્યું કે અગર અર્લી ડિટેક્શન હું વહેલો તમારી પાસે આવું છું તો મારે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી થશે, નાની સર્જરીમાં વહેલો છૂટી જઈશ. પણ જો મોડો આવું છું એડવાન્સ ઇન્જરી સાથે કે એડવાન્સ સ્ટેજમાં આવું છું તો એવા સંજોગોમાં મારે ઓપન સર્જરી કરાવવી પડશે. તો આ અર્લી સ્ટેજ, એડવાન્સ સ્ટેજ આ ખબર કઈ રીતે પડે મને? કમરનો દુખાવો કે નસનું દબાણ, ગરદનનો દુખાવો કે હાથમાં ઝણઝણાટી આવવી, આ તકલીફની શરૂઆત થાય એના અમુક અઠવાડિયા કે મહિનાઓમાં જો આપણે ડૉક્ટરનું કન્સલ્ટેશન લઈએ, સ્પેસિફિક જો એ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એ અર્લી સ્ટેજમાં નિવારી શકાય. પણ જો આ જ તકલીફ લાંબો સમય સુધી ખેંચાય તો મણકાનો ઘસારો પણ આગળ વધી જતો હોય છે, નસનું દબાણ વધવાના હિસાબે લખવાની પણ સંભાવના રહેતી હોય છે. તો એ સમયે ઓપન સર્જરી કરીને આ ટાઈપના સ્ક્રૂ પણ આપણે મૂકવા પડતા હોય છે. એટલે જ વહેલા ટ્રીટમેન્ટ મેળવવી ખૂબ જરૂરી છે. હવે સર, તમે કીધું કે કોઈ પણ તકલીફ થાય દર્દીને તરત કોઈ એક્સપર્ટ ડોક્ટર પાસે પહોંચે, તો હવે એક્સપર્ટ સ્પાઇન ડોક્ટર છે ઓળખવા કઈ રીતે ને કેવા હોસ્પિટલમાં જવું જોઈએ? નજીકની કોઈ પણ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરો અને સ્પાઇન સર્જરી અવેલેબલ હોય છે, અને સાથે એન્ડોસ્કોપિક અને બીજી લેટેસ્ટ સર્જરીની ફેસિલિટી પણ જ્યાં અવેલેબલ હોય ત્યાં એ ડૉક્ટરનું કન્સલ્ટેશન લઈ શકાય. હવે સર, તમે જે આ બધું કીધું ને, આ બધું સાંભળીને મને તો એટલું ખબર પડે છે કે મારે મારી કરોડરજ્જુનું સ્પાઇનનું ધ્યાન આજથી જ રાખવું પડશે. તો મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું ને શું કરવાનું જેનાથી સ્પાઇન સ્ટ્રોંગ રહે ને આવા કોઈ ઓપરેશન કે કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં? સ્પાઇનને હેલ્ધી રાખવા માટે શરીરને હેલ્ધી રાખવું પડે, કે જેના માટે હેલ્ધી ડાયટ, હળવી કસરત અને યોગાસન, આની સાથે પ્રોપર પોસ્ચર બહુ જરૂરી છે. આજકાલના યુગમાં આપણા મોટાભાગના યુવાનોને જોઈએ કે વાંકા વળીને બેસતા હોય છે, કે જે લાંબો ટાઈમ બેસવાથી કમરના અને ગરદનના મણકાને લાંબા ટાઈમમાં ઘસારો આવતો હોય છે. બસ એ જ પોસ્ચરને સાચવશો તો લાંબા સમય સુધી કમરની કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે સર, આટલા મોટા હોસ્પિટલથી આટલા મોટા સ્પાઇન સર્જન મારી જોડે જોડાયા છે, તો મારે તમારા મોઢે સાંભળવું છે કે એક સ્પાઇન એટલે કરોડરજ્જુનો રોલ મારા શરીરમાં શું હોય, એટલે એનું કામ શું છે? સ્પાઇન એ બોની સ્ટ્રક્ચર છે,
સ્પાઇનની અંદર સ્પાઇનલ કોર્ડ આવેલો છે કે જે મગજ જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બાકીના શરીરને જોડતો કેબલ એ સ્પાઇનલ કોર્ડને સાચવતું સ્ટ્રક્ચર એ બોની સ્પાઇન કહેવાય. સ્પાઇન એટલે મણકા. સ્પાઇન એ ખૂબ જ ડાયનામિક સ્ટ્રક્ચર છે કે દરેક સેકન્ડે, જેમ આપણે વાત કરી રહ્યા છે એ દરમિયાન પણ દરેક સેકન્ડે એની ગતિ અને સ્થિતિ બદલતી રહે છે. હવે સર, આટલા વર્ષોથી તમે એડવાન્સમેન્ટ્સ જોયા છે સ્પાઇન સર્જરીમાં, તો આવનારા વર્ષોમાં તમને શું એડવાન્સમેન્ટ્સ લાગે છે કે નવી ટેકનોલોજી કેવી આવશે હવે સ્પાઇન સર્જરીની? મારું માનવું એવું છે કે આપણે અત્યારે ફ્યુચરમાં જ છીએ કે જેમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ લેટેસ્ટ વસ્તુ છે. એની સાથે લેઝર એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જે અમારે ત્યાં અવેલેબલ છે. નજીકના ફ્યુચરમાં રોબોટિક સ્પાઇન સર્જરી ટૂંક સમયમાં આવી જશે. સર, મને લાગે છે ત્યાં સુધી મને જેટલા પ્રશ્નો થતા હતા એ દરેક પ્રશ્ન મેં તમને પૂછી લીધા છે અને એના દરેક જવાબ આપવા માટે થેન્ક યુ સો મચ. તમે સમય આપ્યો આટલો બધો. કોઈ પણ પ્રશ્ન જો મારે પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટની અંદર પૂછી શકો છો. સર સુધી લઈ જવાની જવાબદારી મારી છે. આ વિડીયોની માહિતીથી આપણી કરોડરજ્જુનું ધ્યાન આપણે કઈ રીતે રાખવાનું ને એ બધી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. આ ઇન્ફોર્મેશન તમને ગમી છે તો બસ આવી જ ઇન્ફોર્મેશન જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સર.